નવસારી શહેરમાં રેનિંગ વોટર હાઉસિંગ અંગે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે રન ફોર જલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। નવસારી શહેરમાં રેન વોટર હાર્વેસ્ટિંગ અંગે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે રન ફોર જલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। યુથ ફોર ગુજરાતના બેનર હેઠળ યોજાનારી આ મેરેથોન નવસારીના લુન્સી કુઈથી ઇટાડવા 4 રસ્તા સુધી યોજાશે। નવસારીના સંસદ સી.આર. પાટીલના પુત્ર જિગ્નેશ પાટીલના નેતૃત્વમાં યોજાનાર આ મેરેથોનમાં 3, 5 અને 10 કિલોમીટરની દોડનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમની જાહેરાત શહેરની એનરીચ હોટલમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી। મેરેથોનમાં 6 વર્ષથી 60 વર્ષની વય સુધીના નાગરિકો ભાગ લઈ શકશે। આયોજકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરી છે। અત્યાર સુધીમાં 3500 જેટલા દોડવીરોએ આ મેરેથોન માટે ઓનલાઈન નોંધણી કરાવી છે। આ આયોજન દ્વારા લોકોમાં રેન વોટર હાર્વેસ્ટિંગ મહત્વતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આ મેરેથોનને લઈને લુન્સીકુઈ મેદાનમાં વિશાળ સ્ટેજ બાંધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો લુન્સીકુઈથી ઇટારવા 4 રસ્તા સુધી રસ્તાની વચ્ચે બેરિકેટિંગ પણ કરી દેવામાં આવ્યા છે। શનિવારે સાંજે 7:30થી 9 વાગ્યા સુધી ગાયક પૂર્વા મંત્રીનું પરફોર્મન્સ યોજાશે। આ બાદ મહાનુભાવો દ્વારા મેરેથોનને લીલી ઝંડી બતાવવામાં આવશે। તો ટ્રાફિકને અડચણ ન થાય તે માટે પોલીસ તેમજ સ્વયંસેવકો ખડે પગે ફરજ બજાવશે, જેની સાથે આરોગ્યની ટીમ પણ કાર્યરત રહેશે। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી।